બાજુમાંથી કેતી કોઈ મારા ભૈડા નહીં ગયો, કોઈ મારા ભૈડા નહીં ગયો, કોઈ મારા ભૈડા. અને જદી આડિયાની સાડીએ મારી આવી ગઈ, મારી દેવોનો માંડવામાં આવી ગઈ છે. હવે મારું અમારું કોઈ ન કરે, કોઈ મારો વાર વાગો ન કરે. જદી મારો વાર વાગો થાય તેની હવા મારી બેની આવે ભાઈઓ. એના ઘરમાં હોરિયાની મેળડી બહુ વપરાય છે. વેચા ગામ અને દેવા બાપા ટીવાણિયા જેને કહેવાય, મેળડી કાઢે છે ને પોતાના હાડ હોડી નાખ્યા છે. તો મારા વેચા ગામને છે કોઈ દી જગતમાં છે ને સમાવતી ને મારા વેચાનો નેચો નમતો નો જોઈ કે મારા વેચાનો નેચો નમતો. અને તેથી ઈ દાદા દેવલાને કીધું કે જાતે હોરિયાની મેરડી કહું છું, હું રત્નામાલાની મેરડી છું. અને એકવાર હોરિયાની મેરડીનો બધા ઢોઢ દાણો પડી જાય ને અને દેવ જગત કે મારી પર હોરિયાની મેરડી કર હાંડી હાંડી આવો જગત ની મારી પર મેરડી કોઈ કાઈ જ નો કરે બાપા મેરડી કોઈ કાઈ જગતમાં તમામ દેવીઓ હોય છે એમાં ના તો હોરિયાની મેરડી વગર મને હાલ હાલ કદાચ મારી હોગી માં મને જેને લાડ અડાવ્યા છે જેને મને જન્મ આપ્યો છે કદાચ પડી જાય તો ભલે ભલે જે હોરિયાની મેરડી તું મારા પેટલે ન મરી જાય. પણ એક સમય બન્યો કે દાડો દેવો પોતાની જેલમાં હાઈ જાય પણ જેની મેરડી હાડો હાડ આવી ગઈ રત્નામાલે મેરડીની હોમ થઈ ગઈ. તો 80 વર્ષની ડોલી મેરડી બની હાથમાં ખોખરી લાગણી લીધી અને જોવે કે કદાચ દેવો ટીવાણીઓ મને મોર કે નો મોર કે બાપા દેવો ટીવાણીઓ મોર આજ મેરડી જોઉં તો ખરી કે કદાચ મારા નામની ભક્તિ કરે છે તો મારો લાલ આખી જિંદગી મને રહીડો છે, આખી જિંદગી મને ભેટ્યો છે, એ મને મોર કે નો મકરી રાજાનો ગજરો માંગે અને મેરા પડે પડે દેવી મારું માનતી હોરિયા મારી માલા દેવો ટીવાણીઓ પોતાની મોજમાં હાલ્યો જાય. પણ ઈ હોરિયાની મેરડી રહી 80 વર્ષની ડોહલી બની ભાઈ અને દેવલાની વાહે 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 કાંઈ આવી દેવલાને હાથ વાળે દેવા દેવલો હાથ અમારે એ ઉભો રે હું તો ભૂખા પાડું દેવલાના કાને કાક જાય નહીં જાય તીસરો હાથ કર્યો ને દેવા એ મારા રાજ
દેવાની એમ થઈ કે કયો નો કયો આ પથરાનું ટાણું છે અને મને દેવા ટીમાણિયાને કોણ પોકાર મારે છે પણ દેવલાને ખબર હતી કે હોરિયાની મેળી મારી વારો કરી રહી છે હોરિયાના માતાની મેળી મારી હરિના મારાને હેરાનની દેવી આ તો રત્ના મારાની જેને દેવો કહેવાય ભાઈ એ મારી વારો કરી રહી છે એને ખબર એટલે પાછું ફરી જોયું કે તું કોણ છો અને આવા પથરાના અને દેદી બેટી કેવા લાગી દેવા જેના નામના પ્યાલા પીધા હોય અને જેના નામના હવા શેર્યા ખાવા ખાતા હોય અને જેને હવા શેર્યા ખાવા જમાડ્યા હોય કે બધા ખાવાની બારીમાં હવા વે નાગણી હોરિયાની મેડી રમતી હોય ને આ તારી હોરિયાની મેડી મારું કરવા આવી ગયો હે મારા દેવલા તારી હોરિયાની દેવલાની આંખમાં છે આવડું આવી અને એક પર મેડીના આંખમાં છે આવડા હાલ્યા જાય અને તેથી મેડીએ દેવલાને પૂછ્યું કે હું તારી દેવતાની સામે આવી છું અને 80 વર્ષની ડોહલી બની ગઈ જેની માથે તે 30 વર્ષ છે કમાણી માંગી છે 30 વર્ષના વાળા વીતી ગયા મારી મેડી માથે કમાણી માંગી છે અને એક દારૂ અને મેડીને ભઈગો છે એક દારૂ તમારી મેડીના નામ પર પાઈ અને દેવના બેટા હોરિયાની મેડી તારી સામે ઊભી હોય અને હું આંગળીનો દેતો આ 80 વર્ષની ડોહલી બની તારી સામે ઊભો છું અને દેવા તારી આંખમાં આવતું હોય મને મેડી આવું લાગે પડી દેવો પૂછવા લાગ્યો હે મેડી આજ મારી આંખમાં આવતું છે તેનું કારણ છે કે મને ખબર કે મારો હોરિયાનો દેતો હારી મારી આની 80 વર્ષની ડોહલી બની જાય જે મારો કાર્યનો પટકો છે જે મારી ઠાઠડીનો દેતો રહ્યો ને આજ 80 વર્ષની ડોહલી મારી સામે ઊભો રહ્યો ને એટલે મેડીની જાણ નહોતી અને આ એ વાત મને ખુશી છે અને મારી હરખનો કોઈ પાર નથી એટલે મેડી મારી આંખમાં છે ને આવડાની દારૂ હારી દેવા પ્રમાણે આ છે હોરિયાની મેડીને પૂછ્યું કે મારી આંખમાં તો આવડાની ધાર છે એનું કારણ છે કે તું કદાચ રાજા વર્ષે તું કદાચ મારી સામે આવી છે તો મારી તો તું મને તે દીકરાની આંખમાં આવડું હોય તો મારી તારી આંખમાં આવડું છે એનું કારણ તો મને કહેજે તું શું કામ કદાચ દેવા જે વાત હરખ કદાચ તને હોય એથી ત્રણ ગણો હરખ છે ને હોરિયાની મેડીને હોય જે વાત ખુશી મારા દેવાને હોય ને એથી ત્રણ ગણી ખુશી મને હોરિયાની મેડીને હોય અને એને મારા દેવલા કદાચ તારી આંખમાં આવડું આવે આવે હોરિયાની મેડીના કાળજા કપાઈ નહીં ભક્તિ વાળી મને રત્નમાલાની મેડીને કાઈ જતો આ તો મેડીને જેને ભઈ મેડી મારી છે મેડી આગળ છે પોતાના હાડ હોય કારણ દેવા ટીમાણી છે હોરિયાની મેડીને બહુ ભજન હોય અને ગોંડલના રાજાની આગળ છે બોલો એ ગોંડલના રાજાની આગળ એ રાજાને પરસો આવ્યો તો ગોંડલના રાજાને એ ભગત હતો આપણે એમ કહી છે કે એક મિયાનમાં બે તલવાર ન રહે પણ આ તો જે સત્તાવાળો પુરુષ હોય ને જેના બાપ દાદાની દેવ છે ને સત્તાવાળી હોય
અને જેની માથે જેનો બેલી હોરિયાની મેળની બઈ હોય એક પિયાળમાં બે તલવાર ન હોય પણ જે વડવો સત્તા ધરાવતો હોય એક પડખામાં હોરિયાની મેળની અને અપલો પ્રવૃત્તિ હોય ભાઈ ઈ દેવા ટીમાળિયાને એક પડખે હોરિયાની મેળની હોય અને બીજા પડખે છે ને રામો ધણીનો બેલી બઈનો હોય ભાઈ ગોંડલના રાજાને કીધું એકવાર મને તારા રાજ દરબારમાં તારા ગોંડલના રાજાની માલિક ઓર મને મારી જગા જોઈ અને તેથી ગોંડલના રાજાએ કીધું કે મને કેમ ખબર પડે કે તારે રાજમાં જગા જોઈ મને કેમ જાણ થાય અને તેથી દેવા ટીમાળિયાએ કીધું મને આ ગામમાં છે ને મારે સમાધિ લેવી છે જીવતી સમાધિ લેવી છે હવે વિચાર કરો એ કોના પોતા પર સમાધિ લેવી હોય છે જેની માથે 30 વર્ષ જેને આવડા પાડ્યા અને જે આખી જિંદગી ભૂખો રોય પોતાની બેડી અને જમાઈની હોય એની દેવ છે ને હાથ હતાળવાની જવાબ કરી નાખ્યો ભાઈ કે મારી બેટા આવડા મારી હું રહેતો હતો હોય કોઈ ભૂઈ થાય મારી વચમાં કોઈ ભૂઈ થાય અને ખરેખર મારા બાપ માટે કોઈ ધર્મ ખરેખર મને રત્ના હો થઈ હોય અને ખરેખર આ તો ટીમાણી આપણી માલિકો પંચાયત એકવાર મને છે ને આ ગોંડલના રાજની માલિકો મને મારી જગા દેવરાવી હતી મારી તમારી કોરિયાના પાદરની મેડી જવા હોરિયાની મેડી હતી ને એ ગુપ્તમાં હતી કોઈને ખબર નથી પણ આ તો જેને દેવા ટીમાણીયાને હોય છે અને ગામ બેજા ગામ છે જો કદાચ નોકરી જાવી દેવા ટીમાણીઓ છે ને તમારા પટના અટકા ઉકેલે ને તે હોરિયાની મેડી એની ગામ હોય કે બાપુની હોરિયાની મેડી ગામ હોય આજની તારીખમાં ગોંડલના પટની માલિકોની દેવા ટીમાણીયાનો છે હજુ હાલ તારીખમાં રસવત ભર્યો છે પણ પૂછું તારે જીવતી સમાધિ લેવી છે તો જીવતી સમાધિનું મને પ્રમાણ તો દે રાજાએ પૂછ્યું કે ફલાણા જગ્યાએ ગયા જાજો તમને હોપારી સાંજ્યો અને ત્યાં તમને સાંજલા મળે તેથી માંગ્યું કે દેવા ટીમાણીયાના સાંજલા હતા બાબી દેવા ટીમાણીયાના સાંજલા હતા પોતાના પાહિતાને કીધું કે જાઓ આ જગ્યાની માલિકોને જાઓ આ દેવા ટીમાણીયાને જગા જોઈ છે અને જીવતી સમાધિ લેવાનો છે બાપ તો ખબરો કેમ પડે અને જ્યાં જગ્યા કોઈ ત્યાં લીલી મોપારી સાચીઓ ચોખા અને એના સાંજલા દેખાણા એને મારી હોરિયાની બેટી મારા કાને બેઠી બાપાની હોરિયાની બેટી મારા કાને ગોંડલની બાજુમાં હોરિયા ગામ છે નાનું અમથું માતાજીનું મઢ છે પણ જો કદાચ જેને દીકરા નથી થતા ને હોરિયાની બેટી એને છે ને 9 મહિને 9 દી દીકરા દીધા છે જેને મઢ રોટલાની આશા હતી ને એને બેટી જિંદગીનો રોટલો આવ્યો છે